બનાસકાંઠામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે। ભૂતિયા શિક્ષકો સામે ડીઈઓની કાર્યવાહી, તેમને ઘરે બેસાડી દીધા છે। 9 ભૂતિયા શિક્ષકોને શિક્ષણ અધિકારીએ બરતરફ કર્યા છે। આવા શિક્ષકોના રાજીનામા ગણીને બરતરફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સતત 1 વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકોની યાદી બનાવવામાં આવી। ન્યૂઝ કેપિટલે મુહિમ ચલાવી હતી અને તંત્રએ તવાઈ બોલાવી છે। તો દાંતાના, હળાદ અને મગબાસના શિક્ષક બરતરફ કરવામાં આવ્યા છે। ન્યૂઝ કેપિટલે હળાદ મગબાસનો અહેવાલ દર્શાવ્યો હતો। તો હળાદના પટેલ સોહાબેનનું ફરજિયાત રાજીનામું લેવાયું છે। મગબાસના જય ચૌહાણને પણ બરતરફ કરવામાં આવ્યા છે। ડીઓએ કાર્યવાહી કરી તે પ્રશંસનીય છે, પણ સંપૂર્ણ કાર્યવાહી કેમ ના કરવામાં આવી તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। તમામ ભૂતિયા શિક્ષકો સામે આકરી કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે। તો ડીઈઓએ કાર્યવાહી કરી છે તે પ્રશંસનીય છે, પરંતુ સંપૂર્ણ કાર્યવાહી કેમ ના કરવામાં આવી? તમામ ભૂતિયા શિક્ષકો સામે આકરી કાર્યવાહી ક્યારે થશે તેવા સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે। બનાસકાંઠામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી છે। 9 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે। ભૂતિયા શિક્ષકો સામે ડીઈઓની કાર્યવાહી, તેમને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે। તો ન્યૂઝ કેપિટલના સવાલ અહીં ઉભા થઈ રહ્યા છે। વિદેશમાં રહેતા ભાવના પટેલ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? 9 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા, ભાવના પટેલને કેમ નહીં તેવા સવાલો। ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલને ક્યારે સસ્પેન્ડ કરશો? બાળકોનું ભવિષ્ય બગાડનારા શિક્ષિકા સામે પગલાં ક્યારે ભરવામાં આવશે? ડીઈઓને નથી લાગતું કે ભાવના પટેલ સામે કાર્યવાહી કરવી જોઈએ? તો 9 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ ભાવના પટેલને કેમ ના કરવામાં આવ્યા તે અહીં ન્યૂઝ કેપિટલ સવાલ કરી રહ્યું છે અને સતત કરતું રહેશે। તો ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવશે તે અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। બાળકોનું ભવિષ્ય બગાડનાર શિક્ષિકા સામે પગલાં ક્યારે ભરવામાં આવશે? તો ડીઈઓને નથી લાગતું કે ભાવના પટેલ સામે કાર્યવાહી થવી જોઈએ। 9 શિક્ષકોને બરતરફ કર્યા, તો ભાવના પટેલ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? તો ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। 9 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે, 9 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે। તો આપણી સાથે વિનુભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિનુભાઈ, જે કાર્યવાહી કરવામાં આવી છે, શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને ભાવના પટેલ પર કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? મેડમ, એમને જે સતત ગેરહાજરી 1 જાન્યુઆરી 2014 થી એટલે એમને નોટિસ આપી, એમને 1 વર્ષ પૂર્ણ થતું નથી। હવે એમની સામે અમે ખાતાકીય તપાસ કરવાની થાય નિયમ અનુસાર, અને એના આધારે આગળની કાર્યવાહી એમની સામે પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। સાહેબ, 2014 કહ્યું કે 2024? 2024 જુલાઈ 2024 થી ગેરહાજર છે। બિલકુલ। તો હજુ 1 વર્ષ પૂરું થાય પછી તપાસ મતલબ કાર્યવાહી થઈ શકે? એના પહેલા અમે ખાતાકીય તપાસ પણ બીજી જોગવાઈ કે એમની સામે ખાતાકીય તપાસ કરી એમની શિક્ષા કરી અને પછી આગળની કાર્યવાહી કરીશું। અચ્છા, હવે એમની સામે કયા પ્રકારે કાર્યવાહી થઈ શકે જો અત્યારની સ્થિતિની વાત કરીએ તો? અત્યારે એમની સતત ગેરહાજરીના કારણે બાળકોના શિક્ષણ ઉપર વિપરીત અસર થઈ, એ સંદર્ભે એમને નોટિસ આપી અને અમે 2 ટીપીઓને સંયુક્ત તપાસ આપી। એ તપાસ અહેવાલના આધારે પંચાયત સેવા શિસ્ત રૂલ્સ 1998 મુજબ એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। વિનુભાઈ, નોટિસનો કોઈ જવાબ આપ્યો છે ભાવનાબેન? હા, એમને જવાબ આપ્યો છે। અચ્છા, એમના જવાબમાં તમને કોઈ વાત જાણવા મળી છે? નહીં, એના આધારે અમે 2 ટીપીઓને સંયુક્ત તપાસ આપી। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિનુભાઈ આપનો અમારી સાથે જોડાવા માટે। તો આ એક મહત્વપૂર્ણ ઇનપુટ જે સામે આવ્યા છે। 9 જેટલા શિક્ષકોને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ બરતરફ કરી દેવામાં આવ્યા છે। આ 9 ભૂતિયા શિક્ષકો હતા, પરંતુ ભાવના પટેલ સામે કાર્યવાહી હજુ સુધી થઈ નથી। જે જિલ્લા શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ અમારી સાથે હમણાં જ ફોન લાઈન પર જોડાયા હતા, તેમણે એવું સમજાવ્યું છે કે 1 વર્ષ થાય ત્યારબાદ કાર્યવાહી થઈ શકે, ત્યાં સુધી નહીં। તો 1 જાન્યુઆરી 2024 થી ભાવનાબેન ગેરહાજર છે। આવી સ્થિતિમાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે તેવી વાત જિલ્લા શિક્ષણાધિકારી વિનુભાઈએ ન્યૂઝ કેપિટલ સાથે કરી।